મીઠી મધુરી વાત ભાગ 50 વડતાલ વચનામૃત 10 તારીખ 2/7/2026. આપણે આગલી કથામાં જોયું રાધારૂપ ભગવાન અને સાધુરૂપ ભગવાન, એમાં એમના લક્ષણો પણ આપણે જોયા. રાધારૂપ ભગવાન હોય એ તો 64 પ્રકારની કળા યુક્ત હોય. કેટલી કળા? 64 પ્રકારની કળા યુક્ત હોય. તો 64 પ્રકારની કળા એ કઈ કઈ? અદ્ભુત શક્તિ શાસ્ત્રોમાં જણાવેલી 64 પ્રકારની કળાઓ. પેલી ગાવાની કળા, સંગીતની, સંગીતના સાધનો વગાડવાની કળા. બીજી સરસ હલક ઢાળ ગાવાની કળા અને વાજિંત્ર એક એક પ્રકારના દરેક એ પણ કળા છે. નૃત્ય કળા, ડાન્સ, સમજા. પછી અભિનય કળા, હા. ચિત્રકળા. છઠ્ઠી છે વિશેષ કચ્છેદ કળા, એટલે કે કાગળ કે કેળના પાનને કોતરી તેમાં રમ્ય ચિત્રો, પશુ પક્ષી વગેરે બનાવવા, એને કહેવાય વિશેષક કચ્છેદ્ય કળા. પછી સાતમી રંગોળી બનાવવાની કળા, હા. આઠમી ફૂલોથી સુશોભિત કરવાની કળા. 9 દાંત અને અંગોને રંગવાની કળા, દાંત રંગવા, હા. 10મી ઘર બનાવવાની કળા, હા, આર્કિટેક્ટ. 11મી પલંગ બિછાવવાની કળા. 12 જળ તરંગ, એટલે એક પ્રકારનું સંગીત વાદ્ય વગાડવાની કળા, જળથી પાણી. 13મી ફુવારા ઉડાડવાની કળા, ફુવારો. 14મી અવસ્થા પરિવર્તન કળા, એટલે કે શૃંગારિક રંગથી જુવાનને વૃદ્ધ કે વૃદ્ધને જુવાન બનાવવાની કળા, શૃંગારિકથી. 15મી જપમાળા ગૂંથવાની કળા, હા. 16 માથાના વાળને ફૂલોથી ગૂંથવાની કળા, માથાના વાળને, વાળ અને ફૂલ એવા ફૂલ બે ભેગા મિક્સ કરીને ગૂંથવાની કળા, હા. પછી 17મી નેપથ્ય યોગની કળા, એટલે કે દેશ કાળ અનુસાર વસ્ત્ર આભૂષણ વગેરે પહેરવા, હા. કેવા સંજોગો, કેવી પરિસ્થિતિ, લગ્નમાં જવું, વને જવું છે, બધી વસ્ત્ર પહેરવાની બધી કળા. 18 કાન ઉપર પહેરવા માટેના ઘરેણા બનાવવાની કળા, હા. 19 અત્તર બનાવવાની કળા. 20 જાદુગરી કળા. 21 કદરૂપાને સુંદર બનાવવાની કળા. 22 ઘરેણા પહેરવાની કળા. હાથ ચાલાકીની કળા, હા. રસોઈ બનાવવાની કળા. અનેક જાતના શરબત બનાવવાની કળા, વાહ, મજા આવી જાય શરબતમાં. સિલાઈ કામ કરવાની કળા. દોરાથી ગૂંથવાની કળા. 28 ગૂંચવણ ભરેલા પ્રશ્નનો પૂછવાની કળા. ગૂંચવણ ભરેલા પ્રશ્નો પૂછવા સામેવાળો મૂંઝાઈ જાય. 29 અંતકડી રમવાની કળા. અંતકડી રમે ને, વાલા રમત જમત કરતા કાન મારે ઘેર આવો રે, રે ઉપર બોલો. રહ્યું છે મારા રુદિયામાં રૂપ તમારું, રૂપ તમારું એક રુદિયામાં રાખ્યું મેં તો બીજું સર્વે કાઢ્યું છે બારું. રહ્યું છે મારા રુદિયામાં રૂપ તમારું. રૂ અસો રૂ આવ્યો, રૂડા લાગો છો રાજ. અંતકડી રમવાની કળા. 30 કઠિન શબ્દો કે પદોના અર્થ કાઢવાની કળા. 31 પુસ્તક વાંચનની કળા. પુસ્તક એવી રીતે વાંચે, સ્પષ્ટ રીતે વાંચે. એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો? આમ એવી મીઠી મધુરી વાતથી આમ શબ્દ હમણાં છૂટક બધા સ્પષ્ટ સમજાય એવી વાંચનની કળા, પુસ્તક. પછી 32 કવિતાની પાદ પૂર્તિ કરવાની કળા. 33 ભરત ભરવાની કળા. ભરત ગામડામાં પડે, અત્યારે તો કોને ખબર છે. 34 નાટક જોવાની
ને બતાવવાની કળા, વાહ, જોવું ને બસ બતાવવું હતી. 35 તર્ક કરવાની કળા. ત્યાર પછી સુથારી કામ તથા કડિયા કામની કળા. ત્યાર પછી વાસ્તુશાસ્ત્રની કળા. નેક્સ્ટ સોના ચાંદી તથા રત્નોને પારખવાની કળા. નેક્સ્ટ અશુદ્ધ ધાતુ શુદ્ધ કરવાની કળા. નેક્સ્ટ રત્નોના રંગ જાણવાની કળા. નેક્સ્ટ ખાણ વિદ્યાની કળા. ખાણ પથ્થર, સોનું, ચાંદી વગેરે, આરસ વગેરે. આયુર્વેદની કળા. 43 મરઘા, કુકડા વગેરે પક્ષીને લાડ લડાવવા, પક્ષીને ઉછેરવાની કળા. 44 પોપટ, મેના પઢાવવાની કળા. 45 શરીર ચોળવાની કળા. શરીર ચોળવાનું. 46 બહેરા મૂંગા સાથે વાતો કરવાની કળા. વાહ. 47 કુશળતાથી વાળ ઓળવા તથા તેલ નાખવાની કળા. વાહ, કુશળતાપૂર્વક વાળ ઓળવા. વિદેશી ભાષણોની વિદ્યા, વિદેશી ભાષાઓની વિદ્યા, વિદેશી ભાષાઓની 49 દેશી ભાષાની વિદ્યા. 50 વાદળા ગાજવા વગેરે દૈવી લક્ષણ જાણીને ભવિષ્ય કહેવાની કળા. 51 યંત્ર નિર્માણની કળા. 52 સ્મરણ શક્તિ વધારવાની કળા. નેક્સ્ટ કોઈને બોલતા કે ગાતા સાંભળીને તે પ્રમાણે બોલવા કે ગાવાની કળા. નેક્સ્ટ શીઘ્ર કવિત્વની કળા. નેક્સ્ટ ક્રિયાનો પ્રભાવ બદલવાની કળા. નેક્સ્ટ છલ કપટ કરવાની કળા. નેક્સ્ટ છંદોની કળા. નેક્સ્ટ વસ્ત્રોને સાચવવાની કળા. વાહ. નેક્સ્ટ જુગાર રમવાની કળા. ઓહો. નેક્સ્ટ મંત્રોથી વસ્તુ ઉપાડી લેવાની કળા. નેક્સ્ટ બાળકને રમાડવાની કળા. એ બરાબર. નેક્સ્ટ જાદુગરોની ચાલાકી પારખવાની કળા. વાહ. 63 વિજય મેળવવા માટેની કળા, જેમ કે લશ્કરી તાલીમનું જ્ઞાન વગેરે. 64 ભૂતોને વશ કરવાની કળા. આ 64 કળા શું કીધું કે રાજા રૂપે ભગવાન હોય તે તો 64 પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ દામ ભેદ દંડ એ 4 પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય. રાજા રૂપ ભગવાન. હવે સામ દામ દંડ એ જોઈએ. સામ એટલે રાજનીતિમાં શત્રુને જીતવાના 4 ઉપાયમાંનો એક. સામ દામ ભેદ અને દંડ એમાંથી એક. સામ એક ઉપાય જેમાં સમજાવીને સમાધાનની પૂર્વક કામ કાઢી લેવાની રાજનીતિ હોય. હા, શત્રુને જીતવાની. સામ દામ દંડના ભેદથી એને જીતી લેવાની વાત એ. પછી ત્યાર પછી આવ્યું સામ, પછી દામ. દામ એટલે રાજનીતિમાં શત્રુને જીતવાના 4 ઉપાયમાંનો એક ઉપાય છે. દામ એક ઉપાય, બરાબર, જેમાં શત્રુને ધન અથવા અન્ય લાલચ આપીને સોદાબાજીથી આપીને વશ કરવાની રાજનીતિ. હા. પછી સામ દામ 2 થયા અને ત્રીજું આવ્યો ભેદ. હા, ભેદ એટલે રાજનીતિમાં શત્રુને જીતવાના 4 ઉપાયનો એક ઉપાય છે. એક ઉપાય જેમાં શત્રુના પક્ષમાં કપટ અને પ્રપંચથી વિક્ષેપ કરાવી કૂટ પાડી બળ તોડવાની રાજનીતિ. અંદરો અંદર બળ બાજી મળે પછી રીતે. અને દંડ. હા, એટલે એક ઉપાય દંડ, સામ દામ દંડ ભેદનો એક ઉપાય જેમાં શિક્ષા કે સજા કરવાની રાજનીતિ હોય છે. આ સામ દામ આ 4 ઉપાય થઈ ગયા. હવે સામ દામ દંડ ભેદ દંડ એ 4 પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિ જે 9 રસ તેણે યુક્ત હોય. શૃંગાર આદિક 9 રસ એ ભાઈ જોઈ લે. 9 રસ ક્યાં છે શૃંગારના? બરાબર. તો પહેલો શૃંગાર, હાસ્ય, કરુણા. ચોથો રૌદ્ર. 5મો વીર. 6 ભયાનક. 7મો બીભત્સ અને 8 અદ્ભુત અને શાંત. 9મો રસ શાંત.
આને નવરસ કહેવાય. હા, તેણે યુક્ત હોય રાજા રૂપ ભગવાન હોય, અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય, હવે એ ભગવાન હવે સાધુ રૂપે હોય બરાબર, ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં. અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગરદન પણ મારે, એટલે કે એનો નાશ પણ કરે, મૃત્યુ કરી દે. અને ઘરમાં સ્ત્રીઓ રાખે, સ્ત્રીઓને પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં, અને કાષ્ટની તથા ચિત્રામણી સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. પેપર તો વંચાય જ નહીં પછી તો કારણ કે એમાં ફોટા હોય. હા, એમાં અમુક ડેન્જરસ ફોટાઓ પેપરમાં. હા, લાંબુ નથી કરવું. સાધુ રૂપે ભગવાન હોય ને એની વાત છે. આવો પાછું જોજો બધી તમે બધાય. હા, સાધુ રૂપે ભગવાન હોય તેમાં જો એ લક્ષણ હોય નહીં રાજાના, અને જે રાજારૂપ ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો તે મૃગયા કરે જીવે, અને ચોરને ગરદન પણ મારે, અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય એ તો અતિશય અહિંસા પર વર્તે હો. સાધુ રૂપે ભગવાન હોય ત્યાં લીલા તૃણને પણ તોડે નહીં, અને કાષ્ટની એટલે લાકડાની અને ચિત્રામણી સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. આ સાધુના નિયમ આવી ગયા ભાઈ. તમને મજા આવે સાંભળવાની. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતે એક હોય નહીં. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે પૃથ્વી અને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર અને તથા તેના 39 લક્ષણ કહ્યા છે, આગળ આપણે જોઈ ગયા આગલા ભાગમાં. અને એકાદશ સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય કપિલ આદિ ભગવાનના અવતાર તેના 30 લક્ષણ કહ્યા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનના શરણે થવું, અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો, ને એની આજ્ઞામાં રહીને એની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ભગવાન, ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો. હવે અહીં ટાઈમ થઈ ગયો છે. મળેલા સાધુનો આશ્રય કરવો એ કીધું છે. એ આપણે નેક્સ્ટ ભાગમાં લેશું. અહીં વિરામ કરી છે. જય સ્વામિનારાયણ.